હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડી માટે ગરમા ગરમ ટેસ્ટી એવા નવા ભરેલા પરોઠા. તો આપણે લીલા વટાણા અને એક બટેટું વાપરી અને ટેસ્ટી એવા પરાઠા બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો પહેલાં આપણે ઘઉંનો લોટ બાંધી લઈશું. એક બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ, સાથે એમાં સ્વાદ પ્રમાણે મીઠું 1 ટીસ્પૂનથી થોડું ઓછું અને 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. થોડું થોડું પાણી ઉમેરી અને જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ એવો લોટ બાંધીશું. તો લાસ્ટમાં હું તમને કહી દઈશ કે મને કેટલા પાણીની જરૂર પડી છે. તો અહીંયા લગભગ તમને પોણા કપથી થોડા ઉપર પાણીની જરૂર પડશે. તો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. લોટને મસળી લઈશું. મસળાઈ જાય એટલે થોડું અમથું તેલ ઉમેરી પાછો લોટને મસળી ઢાંકી અને 10 મિનિટ જેવો લોટને રેસ્ટ થવા દઈશું. તો લોટ રેસ્ટ થાય ત્યાં સુધીમાં મિક્સર જારમાં આપણે આદુ મરચાં લસણ વાટી લઈશું. તો 1 ઇંચથી મોટો ટુકડો આદુનો, 2 થી 3 લીલા મરચાં અને 6 થી 7 લસણની કળીઓ લઈ અધકચરા વાટી લઈશું. તો આમાં તમારે જો લસણ ન ઉમેરવું હોય તો પણ ચાલે. સાથે એમાં 1/2 કપ ફ્રેશ લીલા વટાણા ઉમેરી અને પલ્સ કરી અને અધકચરા જેવા લીલા વટાણાને વાટીશું. તો વટાણા વાટીને મેં તૈયાર કર્યા છે. હવે એક પેન લેશું. એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. 1 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું. હલકું આપણે એને સતળાવા દઈશું. થોડા મીઠા લીમડાના પાન તો એને થોડા કટ કરી અને ઉમેરવાના અને વટાણા તમે જોઈ શકો છો મેં આવા વાટ્યા છે અધકચરા જેવા, એ ઉમેરી દઈશું અને વટાણાને 3 થી 4 મિનિટ જેવા આપણે સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખી અને સાતળવાનું છે. તો વટાણામાં જે પાણી નીકળ્યું હોય એ ડ્રાય થઈ જશે અને વણતી વખતે આપણા પરાઠા છે એ ફાટશે નહીં. 1 ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું. તો લીલા વટાણાનો કલર થોડો ગ્રીન રહેશે, નહીંતર બદલાઈ જશે એટલા માટે, અને ઓપ્શનલ છે, ઉમેરવો હોય તો જ ઉમેરવાનું. તો આ રીતે લગભગ મેં 3 થી 4 મિનિટ જેવું લીલા વટાણાને સાતળી લીધા છે. થોડું સતળાઈ જાય એટલે 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું. આપણે આગળ સંચળ પણ ઉમેરવાના છીએ, બ્લેક સોલ્ટ, એટલા માટે મીઠું ધ્યાન રાખીને ઉમેરવાનું. મિક્સ કરી દઈશું અને 1 મિનિટ જેવું સાતળી લઈશું. હવે આપણે આ પરાઠા વણી અને ભરવાના છે. તો બાઇન્ડિંગ વટાણામાં આવે એટલા માટે મેં અહીંયા 1 બટેટું મોટું બાફીને રેડી કરી લીધું છે. તો આપણે બટેટાને ખમણી લઈશું. એટલે એકદમ સારા એવા તમે આલુ મટર પરાઠા પણ કહી શકો છો. મિક્સ કરી દઈશું અને 1 મિનિટ જેવું આપણે એને પણ થવા દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો બાઇન્ડિંગ આવી ગયું છે સ્ટફિંગમાં. હવે આપણે એમાં બીજી સામગ્રીઓ ઉમેરી દઈશું. અડધી ટીસ્પૂન જેટલું સંચળ કે પછી મીઠું તમે કે પ્રમાણે ઉમેર્યું છે એ પ્રમાણે ઉમેરી દેવાનું. 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, તો ખટાશ માટે અડધી ટીસ્પૂન મરીનો પાવડર અને 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો કે સેન્ડવિચ મસાલો ગમે તે તમે ઉમેરી શકો છો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું. તો મિક્સ થઈ જાય પછી ગેસની આંચ બંધ કરી આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું. તો તમે જોઈ શકો છો, ટેસ્ટ કરી લેવાનું. જો તમને લાગે કાંઈ ઓછું છે તો ઉમેરી દેવાનું. 1 થી 2 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા અને ચપટી જેટલું ખાંડ ઉમેરી રહી છું. તો ઓપ્શનલ છે, ઉમેરવી હોય તો જ ઉમેરવાની. મિક્સ કરી દઈશું અને સ્ટફિંગને હું ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈશ. તો હવે જે આપણે લોટ બાંધીને રાખ્યો હતો એને પણ રેસ્ટ થતાં લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે એમાંથી એક સરખા લુવા કરી લઈશું. તો તમારે અહીંયા કેવા નાના મોટા પરાઠા બનાવવા છે એ રીતે લુવા કરી લેવાના. એક લુવો લઈ લઈશું, સૂકો લોટ લગાવી લઈશું અને 1.5 થી 2 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ ઉમેરી દઈશું. તો આ રીતે તમે વણીને પણ ફેલાવી શકો છો અને સ્ટફિંગ તમારે વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો છો. હવે આ રીતે આપણે એને પેક કરી દઈશું. તો આ રીતે અને વધારાનો ઉપરથી થોડો લોટ કાઢી લઈશું અને આ રીતે પ્રેસ કરી દઈશું. સૂકો લોટ છાંટીશું અને આ રીતે આપણે એને થોડું પ્રેસ કરી સ્ટફિંગ છે એ પૂરા પરાઠામાં ફેલાય એટલે આ રીતે તમારે હળવા હાથે દાબી અને ફેલાવી દેવાનું. અને હવે હળવા હાથે આ રીતે ફેરવી 2 સાઈડ તમારે પરાઠાને વણવાનું. નહીંતર જો એક સાઈડથી તમે વણશો તો પરાઠું છે એક સાઈડથી ભરેલું રહેશે અને એક સાઈડથી પાતળું થઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો મેં પરાઠું વણી લીધું છે
તો આ રીતે આપણે બીજા પરાઠા પણ વણતા જઈશું અને સાથે સાથે શીખતા જઈશું. તો આ રીતે સૂકો લોટ લગાવી 2-3 વેલણ મારી અને આ રીતે વણી લેવાનું. સ્ટફિંગ 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તમારે મૂકી દેવાનું અને આ રીતે બધી સાઈડથી બોર્ડર હાથમાં લઈ અને આ રીતે લૂવો કરી લેવાનો. ઉપરથી થોડો લોટ વધારે હોય તો કાઢી લેવાનો. સૂકો લોટ લગાવી અને આ રીતે આપણે એને ફેલાવીશું. તો તમે જોઈ શકો છો આ રીતે ફેલાવી દેવાનું હાથેથી, હળવા હાથે બે સાઈડથી થોડું ફેરવી અને મેં ફેલાવ્યું છે. અને હવે હળવા હાથે આ રીતે આપણે એને વણી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું પરાઠું વણાઈ અને રેડી થઈ ગયું છે. થોડું આવું થીક રહેશે અને હવે આપણે એને શેકીશું. શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો છે, રોટલીનો તવો જ લીધો છે. મીડિયમ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ઉપરની સાઈડ આપણે પહેલાં નાખીશું. અડધી મિનિટ જેવું શેકીશું, પછી સાઈડ ચેન્જ કરી લઈશું. આ રીતે ઉપરથી ઘી કે તેલ આ રીતે ઉમેરી દઈશું અને હવે આ રીતે એને સાઈડ પાછી ચેન્જ કરી લઈશું. પાછું ઉપરની સાઈડ થોડું ઘી લગાવી દઈશું અને હવે પરાઠાને બે સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફેરવીને શેકી લઈશું. તો આ રીતે તમારે થોડું ફેરવતા જઈ અને શેકવાનું એટલે એકદમ સરખી રીતે બધી સાઈડથી પ્રોપર શેકાય. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ખસ્તા એવું બનશે આ રીતે પરાઠું. તો ઘીનું પ્રમાણ તમે ઓછું પણ રાખી શકો છો. કોરા પરાઠા પણ ખાવામાં એટલા જ સ્વાદિષ્ટ લાગશે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ડિઝાઇન આવી ગઈ છે. પરાઠું તૈયાર છે. એ જ રીતે આપણે બીજા પરાઠાને પણ શેકી લઈશું. તો તમે સવારે નાસ્તામાં કે ડિનરમાં પણ આ પરાઠા બનાવી શકો છો. સૂપ સાથે કે અથાણા સાથે કે કોઈ પણ ચટણી સાથે કે ચા સાથે આ પરાઠા બહુ ટેસ્ટી એવા લાગશે. તો આ રીતે બીજા પરાઠાને પણ કાચું પાકું શેકી અને ઘી લગાવી અને આવું ડિઝાઇન ગોલ્ડન જેવી આવી જાય ત્યાં સુધી શેકી અને રેડી કરી લઈશું. એ જ રીતે આપણે બીજા બધા પરાઠાને વણી અને શેકી લઈશું. તો આ રેસીપીથી તમે 6 પરાઠા બનાવી શકશો અને જો તમે થોડા નાના બનાવશો તો 8 જેટલા પણ બનશે. તો તૈયાર છે. તમે એને લીલી ચટણી સાથે, ટમાટોની ખાટી મીઠી ચટણી સાથે, હું અહીંયા ખટા અથાણા સાથે અને દહીં સાથે લંચમાં સર્વ કરી રહી છું. તો તમે જોઈ શકો છો સ્ટફિંગ એકદમ એનું અલગ થયું છે અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણા પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે જો તમે લીલા વટાણા અને બટેટાના પરાઠા ન બનાવ્યા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો.